સોલ્યુશન અને ક્વોલિટેટિવ પ્રોપર્ટી એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરમાં અગાઉના લેક્ચરોમાં આપણે અભિસરણ દબાણ ક્વોલિટેટિવ પ્રોપર્ટી ડિટેલમાં ભણી. હવે આપણે બીજી ક્વોલિટેટિવ પ્રોપર્ટી રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ભણવાનો છે. બરાબર. તો બીજી ક્વોલિટેટિવ પ્રોપર્ટી ભણતા પહેલાં કેટલીક એની ફંડામેન્ટલ માહિતી એનું બેઝિક જોઈ લઈએ. તો એમાં આપણે બાષ્પ દબાણની આજે આ લેક્ચરમાં હું વાત કરીશ. તો ધ્યાન આપો. બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર. બરાબર. બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જાણતા પહેલા બાષ્પ દબાણ શું છે એના વિશે આપણે જાણીએ. તો બાષ્પ દબાણ ભણવા માટે અથવા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ભણવા માટે બે શબ્દોની આવશ્યકતા છે જે વારંવાર આવશે. એમાં પહેલો હશે બાષ્પશીલ પદાર્થ કોને કહેવાય? બાષ્પશીલ પદાર્થ. વોલેટાઇલ કમ્પાઉન્ડ એટલે કે બાષ્પશીલ પદાર્થ. બરાબર. તો એનામાં હું લખીશ કે જે પદાર્થો બાષ્પમાં ફેરવાઈ શકે તેવા પદાર્થોને બાષ્પશીલ પદાર્થો કહે છે. કોઈ પણ પદાર્થ છે એ જો બાષ્પમાં ફેરવાઈ જતો હોય સ્પોન્ટેનિયસ, અહીંયા એક વર્ષ મેં લખ્યો નથી, બરાબર મગજમાં રાખજો. સ્પોન્ટેનિયસ, આપમેળે, સ્વયંભૂ. બરાબર. જો સ્પોન્ટેનિયસ પદાર્થ પોતાની રીતે પોતે જે સ્ટેટમાં છે, ધારો કે લિક્વિડ સ્ટેટમાં છે તો એમાંથી બાષ્પમાં જઈ શકે, સોલિડમાં છે તો એમાંથી બાષ્પમાં જઈ શકતો હોય. મતલબ બાષ્પમાં, ખાસ શબ્દ ઉપર ધ્યાન રાખજો કે બાષ્પમાં ફેરવાતો એટલે કે વરાળમાં ફેરવાઈ શકતો હોય એવો પદાર્થ આપણે શું કહીશું? બાષ્પશીલ પદાર્થ. એવા બાષ્પશીલ પદાર્થો કયા કયા છે એના જરા એક્ઝામ્પલ જુઓ. તો બાષ્પશીલ પદાર્થોમાં પાણી, આપ જાણો છો કે પાણીને ખુલ્લા પાત્રમાં રાખવામાં આવે તો એ ઉડી જતું હોય છે. એ શેમાં ફેરવાઈ જાય છે? બાષ્પમાં. બરાબર. તો એવા પદાર્થો કે જે પદાર્થો બાષ્પમાં ફેરવાઈ જતા હોય, સ્પોન્ટેનિયસ. બરાબર. એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? બાષ્પશીલ પદાર્થ. બરાબર. હવે જ્યારે બી વર્ષ બોલવામાં આવે બાષ્પશીલ પદાર્થ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પદાર્થો બાષ્પમાં ફેરવાઈ શકે. તો એક્ઝામ્પલ છે પાણી, પછી ઇથેનોલ, બેન્ઝીન, ટોલ્યુઇન વગેરે જેવા જે અનેક પદાર્થો છે કે જે બાષ્પમાં ફેરવાઈ શકે છે એને આપણે નામ આપીએ છીએ બાષ્પશીલ પદાર્થો. એક બીજો શબ્દ આવશે અબાષ્પશીલ પદાર્થો. અબાષ્પશીલ પદાર્થો. તો એમાં હું લખીશ કે જે પદાર્થો બાષ્પમાં ફેરવાઈ શકે નહીં તેવા પદાર્થોને આપણે કહીએ છીએ અબાષ્પશીલ પદાર્થ. હવે બાષ્પમાં ના ફેરવાય એનો મતલબ સ્પોન્ટેનિયસ ના ફેરવાય. એને તમે હીટ ગમે તે આપીને ફેરવો તો એ ફેરવાઈ જાય. અહીંયા જે વર્ડ વાપરું છું સ્પોન્ટેનિયસ શબ્દ ઉપર ખાસ ભાર મૂકજો. સ્પોન્ટેનિયસ એટલે આપમેળે, સ્વયંભૂ. બરાબર. પદાર્થ પડ્યો હોય અને સ્પોન્ટેનિયસ એ બાષ્પમાં ફેરવાતો હોય એને બાષ્પશીલ પદાર્થ, અને સ્પોન્ટેનિયસ બાષ્પમાં ના ફેરવાતો હોય એને આપણે શું કહીએ છીએ? અબાષ્પશીલ પદાર્થ એટલે કે નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ. એવા
કયા પદાર્થો છે કે જે સ્પોન્ટેનિયસ બાષ્પમાં નથી ફેરવાતા? તો એમાં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો યુરિયા, ગ્લુકોઝ, કેન સુગર, આવા જે અનેક પદાર્થો છે એમને ગમે તેટલા લાંબા સમય સુધી મૂકી રાખવામાં આવે તો સ્પોન્ટેનિયસ એ બાષ્પમાં ફેરવાતા નથી. જેમ કે તમે યુરિયાનું એક્ઝામ્પલ લો, યુરિયાને ખુલ્લામાં મૂકી રાખશો તો એ બાષ્પમાં ફેરવાશે નહીં, કે બંધ પાત્રમાં રાખશો તો બી એ બાષ્પમાં ફેરવાશે નહીં. તો એવા જે પદાર્થો છે જેને આપણે શું કહીએ છીએ? અબાષ્પશીલ પદાર્થો, નોન વોલેટાઇલ કમ્પાઉન્ડ. ઓકે, તો હજુ આપણે બાષ્પ દબાણ વિશે કોઈ વાત કરી નથી, પણ બાષ્પ દબાણ ભણતા પહેલા બે પદાર્થોની સમજ લીધી. એક છે બાષ્પશીલ કે જે સ્પોન્ટેનિયસ બાષ્પમાં ફેરવાઈ શકે, અને અબાષ્પશીલ કે જે સ્પોન્ટેનિયસ બાષ્પમાં ફેરવાઈ શકતો નથી. ઓકે, હવે બાષ્પ દબાણ ભણવા માટે આપણે અહીંયા એક પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે માની લો કોઈ એક પાત્ર છે અને આ પાત્રની અંદર આપણે પાણી ભરેલું છે. આ પાત્રમાં પાણી ભરેલું છે અને પાણી ભરેલું એવું એક પાત્ર તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે. આ જે છે પદાર્થ, એ જે પદાર્થ છે એ છે બાષ્પશીલ પદાર્થ. એનો મતલબ શું થયો કે આ પદાર્થ વરાળમાં ફેરવાઈ શકશે, બાષ્પમાં ફેરવાઈ શકશે. તો આમાં જે ભરેલો પદાર્થ છે એ પદાર્થ કેવો છે? બાષ્પશીલ પદાર્થ. અને માની લો કે બાષ્પશીલ પદાર્થ તરીકે મેં આમાં તમને સમજાવવા માટે અહીંયા માની લો કે મેં પાણી ભરી દીધું છે H2, બરાબર. હવે આ પાત્રને હું ઉપરથી બંધ કરી દઉં છું, બરાબર. એટલે આ પાત્ર કેવું થઈ જશે બેટા? બંધ પાત્ર. તો બંધ પાત્રમાં પાણી ભરેલું છે એટલે કે બંધ પાત્રમાં બાષ્પશીલ પદાર્થ ભરેલો છે. ઓકે, હવે તમને એ વાત કહી દઉં કે પાણી જે છે એ સ્પોન્ટેનિયસ બાષ્પમાં ફેરવાશે. એટલે માની લો કે પાણીમાંથી બાષ્પમાં જશે, એટલે બાષ્પ તો પાણી કરતો હલકી હોય એટલે એ ક્યાં જશે? ઉપર. પણ ઉપરથી મેં શું કરી દીધેલું છે? બંધ. એટલે માની લો કે અહીંયા બાષ્પ આવવાની શરૂઆત થઈ, જેને હું રેડ પેનથી ડોટ વડે દર્શાવું છું. તો આ છે લિક્વિડ પાણી અને ઉપર જે આવે છે એ પાણીની બાષ્પ આવે છે. તો ધીરે ધીરે પાણી એ બાષ્પમાં ફેરવાશે, બરાબર. પાણી બાષ્પમાં ફેરવાય એ ઘટનાને કઈ ઘટના કહેવાય? બાષ્પાયન ઘટના, બરાબર. વેપોરાઇઝેશન કહેવાય. એટલે સમજો કે જે પાણી બાષ્પમાં ફેરવાય છે, બરાબર, સમજો, એ ઘટનાને આપણે કહીશું વેપોરાઇઝેશન, એટલે કે બાષ્પાયન, બરાબર. અહીંયા ઇક્વેશન વડે દર્શાવવું હોય તો દર્શાવી શકીશ કે H2O લિક્વિડ જે છે એ બંધ પાત્રમાં મેં રાખ્યા હતા, બટ વોલેટાઇલ નેચર છે, બાષ્પશીલ નેચર છે, એટલે એ પાણી જે છે એ લિક્વિડમાંથી વેપરમાં જવાની શરૂઆત કરી રહ્યું છે, બાષ્પમાં જવાની શરૂઆત કરી રહ્યું છે. એવી હાલ મેં આકૃતિ તમને બતાવી. હવે થશે શું બેટા કે જે બાષ્પ ઉપર એકઠી થઈ છે એ બાષ્પ એકબીજાની નજીક આવશે, બરાબર. એટલે એકબીજા સાથે અથડામણ કરશે, આ પાત્રની દિવાલ સાથે અથડામણ કરશે, ઉપર ઢાંકણ સાથે અથડામણ કરશે અને નીચે જે પાણી પડેલું છે એની સાથે અથડામણ કરશે, જેના કારણે પ્રવાહીના કણો એકબીજાની નજીક આવશે અને અથડામણથી એ પાછા વેપર બન્યા હતા, એટલે કે જે બાષ્પ બન્યા હતા એ પાછા પ્રવાહીમાં આવવાની શરૂઆત કરશે. એટલે સાથે સાથે એક ઘટના એવી બની જશે અહીંયા કે પાણી જે હતું જેની બાષ્પ બની હતી એ બાષ્પ એકઠી થઈ અને હવે પાછી શેમાં આવવા લાગી? પ્રવાહીમાં. પહેલા પ્રવાહી પાણી શેમાં ફેરવાયું? બાષ્પમાં ફેરવાતું રહ્યું, પછી બાષ્પના કણો ભેગા થઈ અને પાછા પ્રવાહીમાં રૂપાંતરિત થવા લાગ્યા.
તો આ પ્રવાહીમાં જે આવવા લાગ્યા એ ઘટનાનું નામ આપણે સમજવા માટે આપી દઈએ કન્ડેન્સેશન. કન્ડેન્સેશન. તો અહીંયા બે ઘટનાઓ શરૂ થઈ. જે આકૃતિ મેં તમને બતાવી હતી કે પાણી ભરેલું બંધ પાત્ર એટલે કે બાષ્પશીલ પદાર્થ ભરેલું બંધ પાત્ર, એમાં બે ઘટનાઓ થઈ કે પાણીમાંથી બાષ્પ બનવા લાગી અને બાષ્પ એકઠી થઈ અને પાછું પ્રવાહીમાં ફેરવાવા લાગી. એટલે પ્રવાહી બાષ્પમાં અને બાષ્પ પ્રવાહી. હવે એક સમય એવો આવશે કે જ્યારે બેટા rate of vaporization is equal to rate of condensation સરખા થાય. હવે આમાં એક પરિસ્થિતિ એવી આવશે કે rate of vaporization is equal to rate of condensation. એનો મતલબ એ થયો કે પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવાનો દર અને બાષ્પમાંથી પ્રવાહીમાં ફેરવવાનો દર, બે દર સરખા થઈ ગયા. એટલે કે એક કણ જેવો બાષ્પમાં જાય એવો બીજો કણ બાષ્પમાંથી શું આવે, પ્રવાહીમાં. અને જ્યારે પુરોગામી, આને ધારો કે પુરોગામી રિએક્શન કહો અને આને પ્રતિગામી કહો અથવા ફોરવર્ડ અને બેકવર્ડ, જ્યારે ફોરવર્ડ અને બેકવર્ડ રિએક્શનના રેટ સમાન થઈ જાય એટલે એને શું કહેવાય કે ઇક્વિલિબ્રિયમ થયું છે એમ કહેવાય. એટલે આપણે કહી શકીએ કે અહીંયા equilibrium established. એટલે કે અહીંયા સંતુલન થઈ ગયું છે. બરાબર. તો આ ઇક્વેશનમાં પણ આપણે શું કરી દઈએ, સંતુલન. આ ઇક્વેશનમાં પણ આપણે શું કરી દઈશું, સંતુલન. બરાબર. H2O લિક્વિડ અને H2O વેપર વચ્ચે શું થઈ ગયું છે. હવે જ્યારે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે બાષ્પમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવવાનો દર સમાન થઈ ગયો. એ સમયે આ બાષ્પ જે છે એના પાર્ટિકલ પાત્રની દિવાલ સાથેના અથડામણથી દબાણ ઉત્પન્ન કરશે અને આ બાષ્પના દબાણને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ. તો આપણો મેઇન ટોપિક હતો બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ એટલે શું, તો બાષ્પશીલ પદાર્થ તેની બાષ્પ સાથે, અહીંયા શું છે પ્રવાહી અને અહીંયા છે બાષ્પ. તો પ્રવાહી જ્યારે તેની બાષ્પ સાથે સંતુલનમાં હોય ત્યારે બાષ્પનું જે દબાણ છે એને આપણે કહીએ છીએ બાષ્પ દબાણ. તો હું ડેફિનેશનમાં એ લખી દઉં કે બાષ્પશીલ પ્રવાહી જ્યારે તેની બાષ્પ સાથે સંતુલનમાં હોય ત્યારે બાષ્પ દ્વારા ઉદ્ભવતા દબાણને બાષ્પ દબાણ એટલે કે વેપર પ્રેશર વીપી કહે છે. બાષ્પશીલ પ્રવાહી જ્યારે તેની બાષ્પ સાથે સંતુલનમાં હોય એ સમયે બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું દબાણ એટલે બાષ્પ દબાણ. બરાબર. તો એક લીટીમાં કેવું હોય, બાષ્પ દબાણ કોને કહેવાય, તો એવું કહી શકાય કે બાષ્પશીલ પ્રવાહી બંધ પાત્રમાં હોય, એમાંથી બાષ્પ બને, બાષ્પમાંથી પાછું પ્રવાહી બને, બંને વચ્ચે સંતુલન સ્થપાય. એ સમયે બાષ્પ દ્વારા જે દબાણ, સંતુલન એ બાષ્પ દ્વારા જે દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણને આપણે કહીશું બાષ્પ દબાણ. હવે આપણી પાસે એક ઇક્વિલિબ્રિયમ આવ્યું કે ધારો કે આમાં બાષ્પશીલ પદાર્થ તરીકે પાણી ભરેલું છે, તો H2O લિક્વિડ ફેઝમાં અને H2O વેપર ફેઝમાં એકબીજા સાથે સંતુલનમાં છે. અને સંતુલનમાં હોય ત્યારે સંતુલન અચળાંક આપણે લખી શકીએ. તો સંતુલન અચળાંક Kp બરાબર શું થશે, પ્રેશર ઓફ H2O
देखो संतुलन अचळांकमां આપણે લિક્વિડને ગણતા નથી, વેપર ફેઝવાળા H2O ને ગણીએ તો શું થશે? Kp બરાબર પ્રેશર ઓફ H2O. આ કોનું છે? તો બાષ્પનું દબાણ, બાષ્પનું દબાણ. અને એ ક્યારે? સંતુલન સમય, સંતુલન સમય. તો એને આપણે કહીશું બાષ્પ દબાણ. એટલે કે આનો સંતુલન અચળાંક, આ ઇક્વેશનનો સંતુલન અચળાંક એના બાષ્પ દબાણ જેટલો થશે. પરંતુ આપ સંતુલનમાં ભણ્યા કે Kp એ તાપમાન આધારિત છે, તાપમાન આધારિત છે. Kp ટેમ્પરેચર ચેન્જ થાય તો જ બદલાય, અન્યથા કોન્સ્ટન્ટ છે. તો પછી Kp બરાબર થઈ ગયું બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ પણ શેના પર આધારિત હશે? તાપમાન પર. તો આપણે કહી શકીએ કે બાષ્પ દબાણ એટલે કે પ્રેશર ઓફ H2O પણ તાપમાન પર આધારિત છે, તાપમાન પર આધારિત છે. બરાબર? Kp ટેમ્પરેચર થી ચેન્જ થાય, તો ટેમ્પરેચર ચેન્જ કરવાથી બાષ્પ દબાણ પણ શું થઈ જશે? ચેન્જ. એટલે 825°C તાપમાને, જ્યારે 25°C તાપમાને પ્રેક્ટિકલ કરવામાં આવ્યું તો જે પાણીનું બાષ્પ દબાણ હતું, વેપર પ્રેશર ઓફ H2O, એ આપણને માલુમ પડ્યું હતું 23.8 torr. એટલે કે લગભગ નિયરલી સેમ 24 torr, 24 torr પાણીનું બાષ્પ દબાણ. કેટલા ટેમ્પરેચરે? 25°C ટેમ્પરેચર. ટેમ્પરેચર પર ડિપેન્ડેડ છે. અગર ટેમ્પરેચર ચેન્જ થાય તો આ વેલ્યુ ચેન્જ થઈ શકે છે, પણ નોર્મલ આપણે વાતાવરણનું ટેમ્પરેચર 25°C માનીએ તો 25°C એ પાણી ભરેલું હોય તો પાણીની બાષ્પ સંતુલને જે દબાણ ઉત્પન્ન કરે છે એ 24 torr હોય છે, અને જેને પાણીનું બાષ્પ દબાણ કહે છે. મિત્રો, જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય તેનો બાષ્પશીલ સ્વભાવ એટલે કે વોલેટાઇલ નેચર વધુ હોય. બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય તો એ ઝડપથી બાષ્પમાં ફેરવાશે. બરાબર? જેમ કે આપણી પાસે ઇથેનોલ છે, બરાબર? C2H5OH ઇથેનોલ છે કે જેનું બોઇલિંગ પોઈન્ટ 78°C છે, અને એની કમ્પેર કરીએ વોટર સાથે તો આપ જાણો છો કે વોટરનું બોઇલિંગ પોઈન્ટ છે 100°C. તો આના પરથી તમે જાણ્યું કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ વધારે છે. બોઇલિંગ પોઈન્ટ વધારે છે તો આનો બાષ્પશીલ સ્વભાવ અને આનો બીજું તમે બાષ્પશીલ સ્વભાવ સરખાવો તો ઇથેનોલનો બાષ્પશીલ સ્વભાવ વધારે હોય, કારણ કે એનું બોઇલિંગ પોઈન્ટ કેવું છે? ઓછું. એટલે એના જે કણો છે એ સરળતાથી બાષ્પમાં ફેરવાઈ જશે. જેની બાષ્પ વધારે એની અથડામણો વધુ, કારણ કે પાર્ટિકલ અથડાવા માટે વધારે હશે. એટલે આનું જે વેપર પ્રેશર છે અને પાણીનું જે વેપર પ્રેશર છે એ પૈકી ઇથેનોલનું વેપર પ્રેશર કેવું જોવા મળશે તમને? વધારે. તો આના પરથી આપણે એ તારવી શક્યા કે બોઇલિંગ પોઈન્ટ ચલે છે 1/વેપર પ્રેશર. બરાબર? જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું એનું વેપર પ્રેશર વધારે. ઓકે? હવે તમે સંતુલનમાં એક ફોર્મ્યુલા ભણ્યા છો
બરાબર, જે આપણે ડિરાઈવ કર્યું હતું એના વિડીયો જોઈ લેજો. એ ફોર્મ્યુલા એવું હતું log K2 upon K1 is equal to delta H naught upon 2.303 R into 1 upon T1 minus 1 upon T2. આ ફોર્મ્યુલા ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાં મેં તમને સાબિત કરી આપેલું છે. log K2 upon K1 is equal to delta H naught 2.303 R 1 upon T1 minus 1 upon T2. એની સમજૂતી એ છે કે K1 છે T1 ટેમ્પરેચરે સંતુલન અચળાંક, K2 છે T2 ટેમ્પરેચરે સંતુલન અચળાંક, ડેલ્ટા H નોટ છે રિએક્શન એન્થાલ્પી ચેન્જ અને R છે ગેસિયસ કોન્સ્ટન્ટ. હવે આપણી પાસે તો ઇક્વેશન હાલ જોઈએ પ્રમાણે વોટર માટે હતું H2O લિક્વિડ રિવર્સિબલ રિએક્શન H2O વેપર, બરાબર, અને એના માટે હતું Kp બરાબર પ્રેશર H2, બરાબર. હવે માની લો કે T1 ટેમ્પરેચરે કોન્સ્ટન્ટ Kp1 હોય અને એ સમયનું વેપર પ્રેશરને આપણે P1 કહી દઈએ, બરાબર, અને T2 ટેમ્પરેચરે કોન્સ્ટન્ટ Kp2 હોય અને એ સમયનું પ્રેશર માની લો કે P2. કારણ કે બેટા ટેમ્પરેચર ચેન્જ કરીશું તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ચેન્જ થશે અને વેપર પ્રેશર પણ શું થશે? ચેન્જ. હવે આપણે K2 upon K1 ની જગ્યાએ Kp2 અને Kp1 લખી દઈએ, બરાબર. ઇક્વેશન કેવું તૈયાર થશે? log Kp2 upon Kp1 is equal to delta H naught upon 2.303 R into 1 upon T1 minus 1 upon T2, બરાબર. પણ આપ જાણો છો કે Kp ની જગ્યાએ તમે શું લખી શકો? એનું વેપર પ્રેશર. તો Kp2 ની જગ્યાએ લખાશે P2 અને Kp1 ની જગ્યાએ લખાશે P1. તો વળે ઇક્વેશન કેવું થઈ જશે? log P2 upon P1 is equal to delta H naught upon 2.303 R into 1 upon T1 minus 1 upon T2. આ સમીકરણમાં T1 ટેમ્પરેચરે બાષ્પશીલ પ્રવાહીનું વેપર પ્રેશર P1 અને T2 ટેમ્પરેચરે વેપર પ્રેશર P2 છે. ડેલ્ટા H નોટ રિએક્શન એન્થાલ્પી ચેન્જ અને R છે ગેસિયસ કોન્સ્ટન્ટ, બરાબર. આમાંથી તમને ટેમ્પરેચર શોધવાનું પૂછી શકે, કોઈ અધર ટેમ્પરેચરે બાષ્પ દબાણ શોધવાનું પૂછી શકે, આ રિએક્શન દરમિયાન થતો એન્થાલ્પી ચેન્જ પૂછી શકે, બરાબર. અને આ જે સમીકરણ હું એ કહું છું અને સમીકરણ એને ક્લોપીરન સમીકરણ કહે છે. આ સમીકરણનું નામ છે ક્લોસિયસ ક્લોપીરન. ઓકે.